નમસ્કાર મિત્રો, એક ઊંડો શ્વાસ લો અને તમારી આસપાસની બધી જ ચિંતાઓને થોડીવાર માટે ભૂલી જાઓ, કારણ કે આજે તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર એક વિડિયો નથી, પણ તમારા ભાગ્યને બદલવાની એક ચાવી છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક લોકો અચાનક શૂન્યમાંથી સર્જન કરીને કરોડોના માલિક કેવી રીતે બની જાય છે? શું એ માત્ર મહેનત છે? ના, મહેનત તો મજૂર પણ કરે છે, પણ રાજા જેવું જીવન એને જ મળે છે જેની પાસે સમય અને સંજોગનું દિવ્ય જ્ઞાન હોય છે. તમે આ વિડિયો પર ક્લિક કર્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક તમારો આત્મા જાણે છે કે 2026ની મહાશિવરાત્રિ તમારા માટે સામાન્ય નથી. સાંભળો, બહુ ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે હું તમને શિવ પુરાણના એવા ગુપ્ત પાનાઓ તરફ લઈ જઈ રહી છું જેના વિશે કદાચ મોટાભાગના પંડિતો પણ વાત કરતા ડરે છે. એક એવું ગુપ્ત ઉપાય જે સદીઓ પહેલા ઋષિઓએ માત્ર રાજા મહારાજાઓ માટે સુરક્ષિત રાખ્યો હતો. આ ઉપાયમાં એવી તાકાત છે કે તે તમારી 7 પેઢીઓની ગરીબીને મૂળમાંથી ઉખેડીને ફેંકી શકે છે. પણ શરત માત્ર એક જ છે, તમારે આ વિડિયોના અંત સુધી મારી સાથે રહેવું પડશે, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે. શું તમે તૈયાર છો એ સત્ય જાણવા માટે જે તમને કરોડપતિ બનાવી શકે છે? તો ચાલો મહાદેવના નામ સાથે આ રહસ્યમય યાત્રા શરૂ કરીએ. મિત્રો, સમયનું ચક્ર હંમેશા ફરતું રહે છે, પણ જ્યોતિષશાસ્ત્રની ગણતરીઓ કહે છે કે 2026ની મહાશિવરાત્રિ એક અદ્ભુત સંયોગ લઈને આવી રહી છે. સામાન્ય રીતે શિવરાત્રિ દર વર્ષે આવે છે, પણ 2026ના ફેબ્રુઆરી મહિનામાં આવનારી આ મહાશિવરાત્રિ પર ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે જે છેલ્લા 100 વર્ષમાં નથી બની. આ વખતે શિવ અને શક્તિનું મિલન એવા નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે જે સીધું કુબેરના ખજાનાનો દરવાજો ખોલી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શિવ ભોળાનાથ છે. એક લોટો જળ ચડાવો તો પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ જ્યારે વાત અઢળક સંપત્તિ અને ઐશ્વર્યની આવે ત્યારે ભોળાનાથનું રુદ્ર સ્વરૂપ અને માતા પાર્વતીનું મહાલક્ષ્મી સ્વરૂપ એકસાથે કાર્યરત થાય છે. આ વર્ષે મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર 15 ફેબ્રુઆરી 2026ના આસપાસ આવી રહ્યો છે. આ તારીખને તમારા મગજમાં કોતરી લેજો, પણ આ દિવસનું મહત્વ માત્ર ઉપવાસ કરવા પૂરતું સીમિત નથી. આ દિવસ છે બ્રહ્માંડની એક કોસ્મિક એનર્જીને પકડવાનો જે રાત્રે જાગૃત થાય છે. હા, રાત્રે. ઇસીલિએ તેને શિવરાત્રિ કહેવાય છે, શિવ દિવસ નહીં. શિવરાત્રિની મધ્યરાત્રિનો સમય, જેને નિશીથ કાળ કહેવામાં આવે છે, તે સમય છે જ્યારે સાક્ષાત શિવલિંગમાં બ્રહ્માંડની તમામ ઊર્જા સમાઈ જાય છે. અને જો એ સમયે, હા, બરાબર એ જ સમયે જો કોઈ સાધક આ ગુપ્ત ઉપાય કરી લે તો તેને ધનવાન થતા સ્વયં વિધાતા પણ નથી રોકી શકતા. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આખરે ઉપાય શું છે? ધીરજ રાખો, હું ત્યાં જ આવી રહી છું. પણ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે આપણે ગરીબ કે મધ્યમ વર્ગમાં કેમ અટવાયેલા છીએ. કારણ કે આપણા ઘરની ઊર્જા બ્લોક થઈ ગઈ છે. 2026ની શિવરાત્રિ પર જે ધન યોગ બની રહ્યો છે તે આ બ્લોકેજ તોડવા માટે શ્રેષ્ઠ છે. શાસ્ત્રો કહે છે કે સમુદ્ર મંથન વખતે જ્યારે ઝેર નીકળ્યું ત્યારે શિવે તેને ગળામાં ધારણ કર્યું, પણ જ્યારે લક્ષ્મીજી નીકળ્યા ત્યારે તેમણે વિષ્ણુજીને વર્યા. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ભગવાન શિવે લક્ષ્મીજીને એક વચન આપ્યું હતું કે મહાશિવરાત્રિની મહારાત્રિએ જે ભક્ત મારી વિશેષ ગુપ્ત સાધના કરશે તેના ઘરમાં તમારે સ્થાયી વાસ કરવો પડશે. આ વચન આજે પણ અટલ છે અને 2026માં આ વચન ફળીભૂત થવાનો શ્રેષ્ઠ સમય છે. આ વર્ષે શિવ અને શક્તિની યુતિ પણ એવો સંકેત આપી રહી છે કે જે લોકો લાંબા સમયથી દેવામાં ડૂબેલા છે, જેમનો ધંધો નથી ચાલતો અથવા જેમની પાસે પૈસા આવે છે પણ ટકતા નથી, તેમના માટે આ રાત સુવર્ણ તક છે. તો હવે તૈયાર થઈ જાઓ એ વિધિ જાણવા માટે. આ વિધિ માટે તમારે કોઈ લાખો રૂપિયાનો ખર્ચ નથી કરવાનો, કારણ કે શિવ તો ભાવના ભૂખ્યા છે. પણ સામગ્રીની ચોકસાઈ અને સમયનું મહત્વ આમાં સૌથી મોટું છે. તમારે મહાશિવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને એક સંકલ્પ લેવાનો છે. પણ ખરો જાદુ તો રાત્રે શરૂ થશે. તમારે દિવસ દરમિયાન 108 બીલીપત્ર ભેગા કરવાના છે. યાદ રાખજો, એક પણ બીલીપત્ર તૂટેલું ન હોવું જોઈએ. હવે ધ્યાનથી સાંભળજો, આ સાધારણ પૂજા નથી. તમારે 108 બીલીપત્રની સાથે 108 આખા ચોખાના દાણા લેવાના છે. ચોખાનો એક પણ દાણો તૂટેલો ન હોવો જોઈએ, કારણ કે આપણે અક્ષય ધન ઈચ્છીએ છીએ, તૂટેલું ફૂટેલું નહીં. અને ત્રીજી વસ્તુ જે આ ઉપાયને ગુપ્ત બનાવે છે તે છે કમલકાકડી, કમલગટ્ટાના બીજ અને મધ. બજારમાં તમને કમલગટ્ટા સરળતાથી મળી જશે. તમારે 21 કમલગટ્ટા લેવાના છે અને તેને શુદ્ધ મધમાં ડુબાડી રાખવાના છે. આ તૈયારી તમારે સાંજ પડતા પહેલાં કરી લેવાની છે.
હવે આવે છે રાતનો સમય. મહાશિવરાત્રિની રાત 4 પ્રહરમાં વહેંચાયેલી હોય છે, પણ જે ઉપાય હું તમને કહી રહી છું તે તમારે નિશીથ કાળમાં એટલે કે રાત્રે 12 વાગ્યાની આસપાસ કરવાનો છે. તમારા ઘરના મંદિરમાં અથવા નજીકના કોઈ શિવાલયમાં જાઓ જ્યાં એકાંત હોય. શિવલિંગની સામે બેસી જાઓ. સૌથી પહેલાં એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. દીવો એવો હોવો જોઈએ જે ઓછામાં ઓછો 1 કલાક સુધી ચાલે. હવે આંખો બંધ કરો અને તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરો. મનમાં એવો દ્રઢ વિશ્વાસ લાવો કે હું અત્યારે કૈલાશ પર્વત પર મહાદેવના ચરણોમાં બેઠી છું. હવે પેલા મધમાં ડૂબેલા કમલગટ્ટા એક પછી એક લો. દરેક કમલગટ્ટાને શિવલિંગ પર અર્પણ કરતી વખતે તમારી એક વિશેષ મંત્ર બોલવાનો છે. આ મંત્ર સામાન્ય ઓમ નમઃ શિવાય નથી. આ લક્ષ્મી શિવ સંયુક્ત મંત્ર છે. મંત્ર છે ઓમ રીમ ગ્લોમ નમઃ શિવાય ધનમ દેહી કુરુ કુરુ સ્વાહા. હું ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળી લેજો અને શક્ય હોય તો લખી લેજો. ઓમ રીમ ગ્લોમ નમઃ શિવાય ધનમ દેહી કુરુ કુરુ સ્વાહા. આ મંત્રમાં હ્રીમ ભુવનેશ્વરી શક્તિ છે અને ગ્લોમ ગણેશજીની રિદ્ધિ સિદ્ધિ છે. જ્યારે તમે 21 કમલગટ્ટા આ મંત્ર સાથે ચડાવી દો, ત્યારબાદ પેલા 108 બીલીપત્ર અને ચોખા એક સાથે શિવલિંગ પર અર્પણ કરો. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ ક્રિયા કરતી વખતે તમારા આંખમાંથી આંસુ આવી શકે છે, તમારા શરીરમાં ધ્રુજારી આવી શકે છે. ઘબરાતા નહીં. એ સંકેત છે કે તમારી નકારાત્મક ઊર્જા બળી રહી છે અને સાક્ષાત મહાદેવ તમારી હાજરી નોંધી રહ્યા છે. ઘણા લોકો પૂછે છે કે શું આ ઉપાય ઘરે કરી શકાય? હા, જો તમારા ઘરમાં પારદ શિવલિંગ હોય તો ઉત્તમ છે. નહીંતર માટીનું પાર્થિવલિંગ બનાવીને પણ આ પૂજા કરી શકાય છે. પણ શિવાલયની ઊર્જા અનેરી હોય છે. જ્યારે તમે બધું સમર્પિત કરી દો ત્યારે ત્યાં જ બેસીને થોડી વાર માટે શૂન્યમાં તાકી રહો. દીવાની જ્યોતને જુઓ અને વિઝ્યુઅલાઇઝ કરો. કલ્પના કરો કે તમારા ઘરની તિજોરી ભરાઈ રહી છે, તમારા માથેથી કર્જનો બોજો ઉતરી રહ્યો છે, તમારું નવું ઘર બની ગયું છે. 2026નું વર્ષ તમારા માટે સુવર્ણ વર્ષ બની ગયું છે. આ વિઝ્યુઅલાઇઝેશન બહુ જરૂરી છે, કારણ કે શિવરાત્રિની રાત્રે સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અર્ધજાગ્રત મન બ્રહ્માંડ સાથે સીધું જોડાયેલું હોય છે. તમે જે વિચારશો તે હકીકત બની જશે. વિધિ પૂરી થયા પછી શું? આ પ્રશ્ન બહુ મહત્વનો છે. પૂજા પૂરી થયા પછી બીજા દિવસે જ્યારે તમે એ શિવલિંગ પર ચઢાવેલી સામગ્રીનું વિસર્જન કરવા જાઓ ત્યારે તેમાંથી પેલા 21 કમલગટ્ટા અને 1 બીલીપત્ર પાછું લઈ લેજો. તેને લાલ કપડામાં બાંધીને એક પોટલી બનાવી લેજો અને આ પોટલીને તમારે તમારી તિજોરીમાં, ગલ્લામાં અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મૂકી દેવાની છે. મિત્રો, વિશ્વાસ રાખજો, જ્યાં સુધી આ પોટલી તમારી તિજોરીમાં રહેશે ત્યાં સુધી તમારી આવકના રસ્તા કોઈ નહીં રોકી શકે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ પદાર્થ વિજ્ઞાન અને મંત્ર વિજ્ઞાનનું સંયોજન છે. કમલગટ્ટા લક્ષ્મીને આકર્ષે છે અને શિવના આશીર્વાદ તેને રક્ષણ આપે છે. આ ઉપાય 2026માં એટલા માટે વધુ કારગર છે કારણ કે ગ્રહોની સ્થિતિ આ ઊર્જાને 100 ગણી વધારી દેશે. ઘણા લોકો કહેશે કે આવું કરવાથી શું ખરેખર પૈસા આવે? હું તમને પૂછું છું, તમે આજ સુધી અનેક રસ્તા અપનાવ્યા, અનેક જગ્યાએ માથા ટેકવ્યા, તો એકવાર જગતના પિતા મહાદેવ પર ભરોસો મૂકીને આ પ્રયોગ કરી જુઓ. શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્વાસ અને વિશ્વાસ બંને અદૃશ્ય છે, પણ તે જીવન ચલાવે છે. આ ઉપાય માત્ર ધન માટે નથી, પણ તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પણ છે. યાદ રાખજો, 2026ની શિવરાત્રિ જવા ન દેતા. આવી તક વારંવાર નથી મળતી. કદાચ તમારા પૂર્વજોના પુણ્ય જાગૃત થયા હશે, એટલે જ તમે આ વિડીયો સુધી પહોંચ્યા છો અને અત્યારે મારો અવાજ સાંભળી રહ્યા છો. કુદરત ક્યારેય કોઈ વસ્તુ વગર કારણે તમારી સામે નથી લાવતી. આ એક ઈશારો છે, તેને સમજો. અને હા, એક છેલ્લી પણ સૌથી મહત્વની વાત, ઉપાય ગમે તેટલો શક્તિશાળી હોય, પણ જો મનમાં પાપ હોય, ઈર્ષા હોય કે કોઈનું ખરાબ કરવાની ભાવના હોય તો શિવ ક્યારેય ફળ નથી આપતા. શિવરાત્રિના દિવસે ઉપવાસ કરો કે ન કરો, પણ તમારા મનને નિર્મલ રાખજો. કોઈની નિંદા ન કરતા, ક્રોધ ન કરતા, બસ એ ભોળાનાથના ધ્યાનમાં મગ્ન રહેજો. જ્યારે તમે શુદ્ધ ભાવથી પેલી લાલ પોટલી તિજોરીમાં મૂકશો ત્યારે તમને જાતે જ અનુભવ થશે કે વાતાવરણમાં એક સકારાત્મક બદલાવ આવ્યો છે. પૈસાના નવા સ્ત્રોત ખુલવા લાગશે, અટકેલા કામો પૂરા થવા લાગશે અને જે લોકો તમારો વિરોધ કરતા હતા તેઓ શાંત થઈ જશે. મિત્રો, આ જ્ઞાન વહેંચવાથી વધે છે. મેં મારી ફરજ પૂરી કરી તમને આ ગુપ્ત રહસ્ય જણાવીને. હવે વારો તમારો છે. 2026ની રાહ ન જુઓ, અત્યારથી જ માનસિક તૈયારી શરૂ કરી દો. રોજ રાત્રે સૂતા પહેલા એકવાર ઓમ નમઃ શિવાયનો જાપ અવશ્ય કરજો, જેથી શિવરાત્રિ સુધીમાં તમારી ઓરા શુદ્ધ થઈ જાય. અને મને પૂરો વિશ્વાસ છે કે આવનારી શિવરાત્રિ તમારી જીવનની સૌથી યાદગાર રાત્રિ બની રહેશે. તમે પોતે પાછા આવીને આ વિડીયો પર કમેન્ટ કરશો કે દીદી, મારો ચમત્કાર થયો છે.
તો શું તમે તૈયાર છો તમારું ભાગ્ય બદલવા માટે? શું તમે તૈયાર છો મહાદેવની કૃપા મેળવવા માટે? જો હા, તો અત્યારે જ તમારી હાજરી નોંધાવો. નીચે કમેન્ટ બોક્સમાં પૂરા ભરોસા અને શ્રદ્ધા સાથે 3 વખત લખો, હર હર મહાદેવ. તમારો એક પણ કમેન્ટ ખાલી નહીં જાય, કારણ કે જ્યારે હજારો લોકો એક સાથે મહાદેવનું નામ લે છે ત્યારે એક સામૂહિક ચેતના જાગૃત થાય છે, જે તમારી પ્રાર્થનાને સીધી કૈલાશ સુધી પહોંચાડે છે. તો રાહ કોની જુઓ છો? મોબાઈલ હાથમાં જ છે. લખી નાખો, હર હર મહાદેવ, જય ભોળાનાથ. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવા રહસ્ય સાથે. ત્યાં સુધી મહાદેવ તમારા અને તમારા પરિવાર પર અમી દ્રષ્ટિ રાખે. ઓમ નમઃ શિવાય.